ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વાલાસિનોર ધોરણ કેજી વિષય ગણિત. જુઓ, આજે આપણે વિષય ગણિતમાં હું તમને 71 થી 80 અંકો શીખવાડીશ. આ વિડીયોમાં તમને 70 ને 71 એ રીતે 71 થી 80 અંકો સમજાવીશ. બરાબર. એના પછી ગણતરી એટલે ચિત્ર ગણીને સંખ્યા લખો ચોરસમાં, એ પણ આપણે આ વિડીયોમાં જોવાનું છે. બરાબર. એ રીતે 10-10ની ગણતરી માળાના મણકા ગણો અને લખો, એ પણ આપણે આજે આ વિડીયોમાં જોઈશું. તો દરેક બાળકો આ વિડીયો ધ્યાનપૂર્વક સાંભળશે એવી આશા રાખું છું. એવી આશા સાથે હું આજે આ વિડીયો મૂકું છું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સમજો એટલે આપણે સમજવાનું છે. જો કુંડામાં ફૂલછોડ એટલે ફૂલછોડના પાન આપેલા છે. એક કુંડામાં 10 પાન છે, એવા 7 કુંડા છે. તો 7 કુંડામાં કેટલા પાન થયા બેટા? તો 7 કુંડામાં, એક કુંડામાં 10 હોય તો 2 કુંડામાં 20, તો 3 કુંડામાં 30, 4 કુંડામાં 40, 5 કુંડામાં 50, 6 કુંડામાં 60, 7 કુંડામાં 70 અને બીજું એક કુંડું છે એમાં 1 આપેલું છે. એટલે 70 અને 1 બરાબર કેટલા થશે? 71. બરાબર. 70 અને 1 બરાબર 71. એ જ રીતે નીચે પણ આપેલા છે. જો 7 કુંડા છે ને, અને બીજું બાજુમાં એક 8મું કુંડું છે, એમાં 2 જ પાન આપેલા છે. એટલે 70 અને 2 બરાબર કેટલા થશે? 70 અને 2 બરાબર 72. બરાબર. એ જ રીતે હવે નીચે જુઓ, નીચે પણ 7 કુંડા છે અને બીજું એક 8મું કુંડું છે, એમાં 3 પાન આપેલા છે. બરાબર. એટલે 70 અને 3 બરાબર 73. કેટલા થશે? 70 અને 3 બરાબર 73. એ જ રીતે નીચે જુઓ, 7 કુંડા આપેલા છે ને બીજું જે 8મું કુંડું છે એમાં 4 પાન આપેલા છે. તો 70 અને 4 બરાબર કેટલા થશે? 70 અને 4 બરાબર 74. બરાબર. હવે એ રીતે નીચે જુઓ, 7 કુંડા આપેલા છે અને બીજું 8મું કુંડું આપેલું છે, એમાં 5 પાન આપેલા છે. બરાબર. તો 70 અને 5 બરાબર કેટલા થશે? 70 અને 5 બરાબર 75. બરાબર. હવે એ રીતે નીચે જુઓ, આપણે 7 કુંડા આપેલા છે અને બીજું 8મું કુંડું આપેલું છે, એમાં કેટલા પાન છે? જુઓ તો બેટા, કેટલા પાન છે? 6 પાન છે. તો એક કુંડામાં 10 પાન છે, તો 7 કુંડામાં કેટલા પાન થયા? 70. અને 8મા કુંડામાં 6 પાન છે, એટલે 70 અને 6 બરાબર કેટલા થશે? 70 અને 6 બરાબર 76. હવે એની નીચે જુઓ, બીજા 7 કુંડા આપેલા છે, એમાં એક કુંડામાં 10 પાન છે. બરાબર. એટલે 7 કુંડામાં કેટલા પાન થયા? 70. અને 8મા કુંડામાં કેટલા પાન આપેલા છે? જુઓ બેટા, ગણો તો 7 પાન છે. કેટલા છે? 7. તો 70 અને 7 બરાબર કેટલા થશે? 70 અને 7 બરાબર 77 થશે. કેટલા થશે? 70 અને 7 બરાબર 77. બરાબર. હવે એની નીચે જુઓ, કેટલા કુંડા આપેલા છે? 7. અને 8મા કુંડામાં કેટલા પાન આપેલા છે? 8. બરાબર. તો જુઓ, એક કુંડામાં 10 પાન છે, તો 7 કુંડામાં કેટલા પાન થશે? 7 કુંડામાં 70 પાન થાય. અને જે 8મું કુંડું આપેલું છે, એમાં 8 પાન આપેલા છે. બરાબર. તો 70 અને 8 બરાબર કેટલા થશે બેટા? તો 70 અને 8 બરાબર આપણે કેટલા લખીશું? જુઓ તો 70 અને 8 બરાબર 78. બરાબર. 7 કુંડામાં, એક કુંડામાં 10 પાન છે, તો 7 કુંડામાં કેટલા થાય? 70. અને 8મા કુંડામાં કેટલા પાન આપેલા છે? 8. તો 70 અને 8 બરાબર કેટલા થશે? તો 70 અને 8 બરાબર 78. બરાબર ને બેટા? હવે આગળ જુઓ બેટા, નીચે જુઓ, 7 કુંડા આપેલા છે, એક કુંડામાં 10 પાન છે,
તો 7 કુંડામાં કેટલા પાન થશે? 70, બરાબર. અને બીજું એક 8મું કુંડું આપેલું છે, એમાં કેટલા પાન છે? 9 પાન. કેટલા પાન છે? 9. તો એક કુંડામાં 10 પાન થાય તો 7 કુંડામાં 70 થાય. અને જે 9મું કુંડું આપેલું છે એમાં અને જે 8મું કુંડું આપેલું છે એમાં 9 પાન છે, એટલે 70 અને 9 બરાબર 79. કેટલા થશે? 70 અને 9 બરાબર 79, બરાબર. હવે નીચે જુઓ, નીચે 7 કુંડા આપેલા છે, બરાબર. તો એક કુંડામાં 10 પાન છે, તો 7 કુંડામાં કેટલા પાન થશે? 70, બરાબર. અને 8મું કુંડું આપેલું છે એમાં કેટલા પાન છે? એમાં પણ 10 પાન છે, જુઓ છે ને. તો 70 અને 10 બરાબર કેટલા થશે બેટા? બોલો તો. 70 અને 10 બરાબર થશે 80. આ રીતે આપણે 70 અને 1 71, બરાબર. 70 અને 2 કેટલા થશે? 70 અને 2 બરાબર 72. કેટલા થશે? 70 અને 2 બરાબર 72. એ જ રીતે 70 અને 3 બરાબર 73. એ જ રીતે 70 અને 4 બરાબર 74, બરાબર. અને 70 અને 5 બરાબર 75. 70 અને 6 બરાબર 76. 70 અને 7 બરાબર 77. 70 અને 8 બરાબર 78. 70 અને 9 બરાબર 79. અને 70 અને 10 બરાબર 80. આ રીતે આપણે 71 થી 80 સુધી બનવાનું છે, બરાબર. જે મેં તમને સમજાવ્યું એ તમને બરાબર સમજણ પડી ગઈ હશે. ચોપડીમાં આ રીતનું આપેલું છે, એ તમને મેં સમજાવ્યું, એ તમને બરાબર સમજણ પડી ગઈ હશે એવી આશા રાખું છું, બરાબર. હવે આગળ જુઓ બેટા, તો સૂચના આપેલી છે 71 થી 80 બોલો અને લખો, બરાબર. આપણે 71 થી 80 બોલવાના છે અને લખવાના છે. જુઓ, સાતડ એકડ 71 એ તમારે બોલવાના છે અને ખાલી ખાના આપેલા છે એમાં લખવાના છે, બરાબર. સાતડ વગર કેટલા થશે? સાતડ વગર બોલો તો 72. કેટલા થાય? 72. તો તમારે બોલવાનું છે અને ખાલી ખાનામાં લખવાનું પણ છે. સાતડ તગડ કેટલા થશે? 73. તો તમારે બોલવાના છે અને ખાલી ખાનામાં લખવાના પણ છે, બરાબર. સાતડ ચોગડ કેટલા થશે? સાતડ ચોગડ 74. તો તમારે બોલવાના છે અને ખાલી ખાનામાં લખવાના પણ છે. સાતડ પાંચડ 75. તો તમારે બોલવાના છે અને ખાલી ખાનામાં લખવાના પણ છે. સાતડ છગડ 76. તો તમારે બોલવાના છે અને ખાલી ખાનામાં લખવાના પણ છે. બે સાતડા કેટલા થશે? બોલો તો. બે સાતડા 77. તો તમારે બોલવાના છે અને ખાલી ખાનામાં લખવાના છે. સાતડ આઠડ 78. તો તમારે બોલવાના છે અને ખાલી ખાનામાં લખવાના છે. સાતડ નવ્વડ 79. તો તમારે બોલવાનું છે અને ખાલી ખાનામાં લખવાનું છે. અને જુઓ છેલ્લે કેટલા આપેલા છે? આઠડે ને મીંડે 80, બરાબર. એ તમારે બોલવાના છે અને લખવાના છે. જુઓ 71, 72, 73, 74, 75, 76, 77, 78 ને 80, બરાબર. એ તમારે બોલીને જે બાજુમાં ખાલી ખાના આપેલા છે ત્યાં તમારે એવા જોઈને લખવાના છે. હવે નીચે જુઓ, શું સૂચના આપેલી છે? સંખ્યા લખો. શું આપેલું છે? સંખ્યા લખો. જે આપણે આગળ મેં તમને સમજાવ્યું, બરાબર. 70 અને 2 બરાબર કેટલા થશે? 72. લખેલા છે ને, 70 અને 2 બરાબર 72. તો 70 અને 5 બરાબર કેટલા થશે? બોલો તો. 70 અને 5 બરાબર 75. તો નીચે જુઓ, 70 અને 8 બરાબર કેટલા થશે? 70 અને 8 બરાબર 78, બરાબર. હવે નીચે જુઓ, 70 અને 6 બરાબર કેટલા થશે? 70 અને 6 બરાબર 76, બરાબર. હવે બાજુમાં જુઓ, 70 અને 3 બરાબર કેટલા થશે? 70 અને 3 બરાબર 73, બરાબર. હવે નીચે જુઓ, 70 અને 7 બરાબર કેટલા થશે? 70 અને 7 બરાબર 77.
હવે જુઓ 70 અને 4 બરાબર કેટલા થશે? 70 અને 4 બરાબર 74. હવે છેલ્લું છે જુઓ 70 અને 9 બરાબર કેટલા થશે? 70 અને 9 બરાબર 79. બરાબર, જુઓ એમ 70 અને 2 બરાબર 72, 70 અને 5 બરાબર 75, 70 અને 8 બરાબર 78, 70 અને 6 બરાબર 76, 70 અને 3 બરાબર 73, 70 અને 7 બરાબર 77, 70 અને 4 બરાબર 74, 70 અને 9 બરાબર 79. આ રીતે આપણે સંખ્યા લખવાની છે. બરાબર ને બેટા? હવે આગળ જુઓ, આગળ શું સૂચના આપેલી છે? એવું જ આપેલું છે, બોલો અને લખો. જે મેં તમને આગળ સમજાવ્યું એ જ રીતે તમારે 7 એકડ 71, 7 બગડ 72, 7 તગડ 73, 7 ચોગડ 74, 7 પાંચડ 75, 7 છગડ 76, 2 7 77, 7 8 78, 7 9 79 અને 8 ને મીંડે 80. આ રીતે બોલીને લખવાનું છે. જો ફરીથી સમજાવું છું, 7 એકડ કેટલા થશે? 71. બરાબર, એના પછી શું છે આપેલું? 7 બગડ 72, એના પછી 7 તગડ 73, એના પછી શું આપેલું છે? 7 ચોગડ 74, પછી શું આપેલું છે? 7 પાંચડ 75, પછી શું આપેલું છે? 7 છગડ 76, પછી 2 7 77, પછી શું આપેલું છે? 7 8 78, પછી શું આપેલું છે? 7 9 79, અને છેલ્લે શું આપેલું છે? 8 ને મીંડે 80. બરાબર, આ રીતે તમારે બોલો અને લખો એટલે બોલવાનું છે, અને જોઈ જોઈને સામે જે ખાલી ખાના આપેલા છે તેમાં તમારે લખવાનું છે. બરાબર ને બેટા? હવે નીચે જુઓ, સૂચના શું આપેલી છે? ક્રમિક અંકો જોડી ચિત્ર બનાવો અને રંગ પૂરો. તમારે ક્રમિક અંકો જોડી અને ચિત્ર બનાવવાનું છે, અને તેમાં તમને ગમે એવો મનપસંદ રંગ પૂરવાનો છે. જુઓ, 71 થી 80 સુધીના અંકો તમારે જોડવાના છે અને ચિત્ર બનાવવાનું છે. એમાં તમને ગમે એવો મનપસંદ રંગ પૂરવાનો છે. જુઓ, પહેલું ચિત્ર આપેલું છે ને ત્યાંથી 71 થી 72, 72 થી 73, 73 થી 74, 74 થી 75, 75 થી 76, 76 થી 77, 77 થી 78, 78 થી 79, અને છેલ્લા કેટલા છે? 80. ત્યાં સુધીના તમારે ટપકા આપેલા છે એ અંકો જોડવાના છે. 71 થી 80 સુધીના અંક જોડવાના છે. એ અંકો જોડશો એટલે પહેલું શાનું ચિત્ર બનશે? કાચબાનું. બરાબર, કાચબા જેવું ચિત્ર પહેલું કાચબાનું ચિત્ર બનશે. હવે એની બાજુમાં પણ 71 થી 80 સુધીના અંકો તમારે જોડવાના છે. જો 71 થી 72, 72 થી 73, 73 થી 74, 74 થી 75, 75 થી 76, 76 થી 77, 77 થી 78, 78 થી 79, અને છેલ્લું 80. આ રીતે 71 થી 80 સુધીના ટપકા તમારે જોડવાના છે. 71 થી ક્યાં લઈ જવાની પેન્સિલ? 72 પર, 72 થી 73 પર, 73 થી 74 પર લઈ જવાની. બરાબર, 74 થી 75 પર, 75 પરથી 76 પર, 76 થી 77 પર, 77 થી 78 પર, 78 થી 79 પર, અને છેલ્લું 80 પર. તો આ રીતે તમે 71 થી 80 સુધી ટપકા જોડશો, ક્રમિક અંકો જોડશો, તો શાનું ચિત્ર બનશે? બીજું માછલીનું. શાનું ચિત્ર બનશે? માછલીનું. આ રીતે પહેલું કાચબાનું અને બીજું ચિત્ર માછલીનું બનશે. તો એ ચિત્રમાં તમને ગમે એવો મનપસંદ રંગ પૂરવાનો છે. બરાબર ને બેટા? તેમાં તમને ગમે એવો મનપસંદ રંગ પૂરજો. જુઓ હવે આગળ
ઘનો અને ચોરસમાં અંકો લખો. ઉદાહરણ આપેલું છે જુઓ. એક ગોળ છે એમાં કેટલા છે મણકા જેવું છે, કેટલા છે 10 છે. તો કેટલી છે મારા 7 છે. તો એકમાં 10 છે તો 7માં કેટલા થશે 70. બરાબર. તો 10, 20, 30, 40, 50, 60 અને 70. બરાબર. હવે છૂટા કેટલા આપેલા છે જુઓ મણકા 1, 2, 3, 4 અને 5. તો 70 અને 5 બરાબર કેટલા થશે 75. કેટલા થાય 75. તો નીચે ચોરસ ખાનામાં 75 લખેલા છે. હવે બાજુમાં જુઓ ત્રિકોણમાં જે ફૂંદડી જેવી ડિઝાઇન આપેલી છે. તો એક ત્રિકોણમાં કેટલી છે 10 છે. તો કેટલા આપેલા છે 7. તો 7 ત્રિકોણમાં કેટલી થશે 70. જો ગણો 10, 20, 30, 40, 50, 60 અને 70. અને છૂટા કેટલા આપેલા છે 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા છે 7. તો 70 અને 7 બરાબર કેટલા થશે બેટા. તો 70 અને 7 બરાબર 77. તો આપણે ચોરસ ખાનામાં કેટલા લખીશું 77. હવે બાજુમાં જુઓ બાજુના કેટલા છે ત્રિકોણમાં એક ત્રિકોણમાં 10 છે ગોળ ગોળ મણકા જેવું. બરાબર. તો 7 ત્રિકોણમાં કેટલા થશે 70. બરાબર. અને છૂટા કેટલા છે જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કેટલા છે 9. તો 70 અને 9 બરાબર કેટલા થશે બોલો. તો 70 અને 9 બરાબર 79. તો આપણે ત્યાં 79 લખવાના છે. બરાબર. હવે નીચે જુઓ સૂચના આપેલી છે. મણકા ગણી અંક લખો. તમારે જે ગોળ ગોળ માળાઓમાં મણકા આપેલા છે તે ગણવાના છે અને નીચે જે ખાનું ખાલી આપ્યું છે તેમાં તમારે અંક લખવાના છે. જુઓ પહેલું ઉદાહરણ આપેલું છે. એક ગોળ છે આખું મણકાનું એ 10નું છે અને છૂટા 2 મણકા આપેલા છે. તો આપણે ગણીએ ચલો 10, 20, 30, 40, 50, 60 અને 70. 70 અને 1, 71 અને 72. તો જુઓ નીચે 72 લખેલા છે ને. હવે આપણે બાજુમાં ગણીશું. જુઓ 10, 20, 30, 40, 50, 60 અને 70. કેટલા થશે 7 ગોળ છે એટલે એકમાં 10 છે એટલે કેટલા થશે 70. હવે છૂટા મણકા કેટલા છે ગણો 1, 2, 3 અને 4. બરાબર. 4 મણકા આપેલા છે. તો 70 અને 4 બરાબર કેટલા થશે બેટા 70 અને 4 બરાબર 74. તો આપણે નીચે ખાનું ખાલી આપ્યું છે તેમાં કેટલા લખીશું 7, 8, 4, 74. તમારે કેટલા લખવાના છે ત્યાં 74. હવે એની બાજુમાં જોઈશું આપણે. જો ગણો કેટલી છે ગોળ કેટલા છે 7 જ છે. તો એક ગોળમાં 10 હોય તો 7 ગોળમાં કેટલા થાય 70. જો ગણો 10, 20, 30, 40, 50, 60 અને 70. અને એક છૂટો મણકો છે. તો 70 અને 1 બરાબર કેટલા થશે 70 અને 1 બરાબર 71. તો આપણે જે ખાનું ખાલી આપ્યું છે એમાં 71 લખીશું. હવે એની નીચે જુઓ બેટા. જુઓ એ જ રીતે 7 છે 7 ગોળ. તો એક ગોળમાં 10 મણકા છે. તો 7 ગોળમાં કેટલા થયા 70. બરાબર. હવે છૂટા ગણીએ ચલો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કેટલા છે 8. તો 70 અને 8 બરાબર કેટલા થશે બોલો. તો 70 અને 8 બરાબર 78. તો આપણે જે ખાનું ખાલી છે એમાં આપણે શું લખીશું 78. બરાબર. હવે એની બાજુમાં જુઓ 7 જ ગોળ આપેલા છે એટલે એક ગોળમાં કેટલા મણકા છે 10. તો ગણો 10, 20, 30, 40, 50, 60 અને 70. 70 અને છૂટા કેટલા મણકા છે ગણો ચલો 1, 2, 3, 4, 5 અને 6. બરાબર. કેટલા છે 6. તો 70 અને 6 કેટલા થશે 70 અને 6 બરાબર 76. તો આપણે નીચે જે ખાનું આપેલું છે એમાં કેટલા લખીશું બોલો તો બેટા 76. આપણે કેટલા લખવાના છે 76. હવે એની બાજુમાં જુઓ. એની બાજુમાં પણ 7 જ ગોળ આપેલા છે. એક ગોળમાં 10 મણકા છે. તો 7 ગોળમાં કેટલા મણકા થશે 70. કેટલા મણકા થાય 70. બરાબર. તો ચાલો ગણીએ આપણે
10, 20, 30, 40, 50, 60 અને 70. બરાબર. અને છૂટા કેટલા મણકા આપેલા છે ગણો. 1, 2 અને 3. બરાબર. તો 70 અને 3 કેટલા થશે? 70 અને 3 બરાબર 73. કેટલા થશે? 73. તો આપણે જે ખાનું ખાલી આપ્યું છે એમાં કેટલા લખીશું? 70 અને 3 બરાબર 73. એ રીતે આપણે આગળ 71 થી 80 સમજ્યા. બરાબર. 70 ને 71 થાય એવી રીતે 80 સુધી આપણે સમજી ગયા. 71 થી 80 અંકો આપણે બોલો અને લખો એ પણ સમજી ગયા. ક્રમિક અંકો જોડી ચિત્ર બનાવી રંગ પૂરો એ પણ મેં તમને સમજાવ્યું. પછી ગોનો અને ચોરસમાં અંક લખો એ પણ સમજાવ્યું. અને છેલ્લા શું આપણે બની ગયા? મણકા ગણી અંક લખો. એટલે તમારે મણકા ગણી અને નીચે જે ખાનું ખાલી આપેલું હતું એમાં અંક લખવાના હતા. એ પણ મેં તમને આ વિડીયોમાં સમજાવ્યું. તો દરેક બાળકો આ વિડીયો શાંતિપૂર્વક સાંભળશે એવી આશા સાથે આજે હું આ વિડીયો મૂકું છું. બરાબર ને બેટા? તો આ વિડીયો શાંતિથી સાંભળજો અને જોજો.